બગદાણાની બબાલમાં હવે એસઆઈટી એક્શનમાં આવી ગઈ છે. એસઆઈટી એ આજે બગદાણાની આજુબાજુના જે બે ગામ છે ત્યાં આગળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કોના માટેનું આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે અને કેમ આ સર્ચ ઓપરેશન આરોપીઓને જેલમાં મોકલ્યા બાદ શરૂ કરવામાં આવ્યું? નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નવનીત બાલદિયાના કેસની અંદર હવે એસઆઈટી એક્શન મોડમાં આવી છે. એસઆઈટીની ટીમ હવે અલગ અલગ બગદાણાની આજુબાજુના જે 2 થી 3 ગામો છે ત્યાં આગળ સર્ચ ઓપરેશન કરી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે. જે અમારા સૂત્ર કહી રહ્યા છે કે એસઆઈટીની ટીમને એવી આશંકા છે કે જે 8 લોકોની ધરપકડ થઈ છે તેમાં હજી બીજા લોકો આની અંદર સામેલ છે, કારણ કે જયરાજ આહીરનું આની અંદર નામ આવે છે. જયરાજ આહીરની સાથે અન્ય કેટલા લોકો આ ષડયંત્રમાં સામેલ હતા તેનું પણ અત્યારે એસઆઈટી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે એસઆઈટીની ટીમ જે છે એ એક્શન મોડમાં આવી છે, કારણ કે 8 આરોપીઓના જે રિમાન્ડ લેવામાં આવ્યા હતા એસઆઈટીની ટીમ દ્વારા તે રિમાન્ડ હવે પૂરા થઈ ચૂક્યા છે. 8 આરોપીને ભાવનગર સબ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે અને હવે એસઆઈટીની જે ટીમ છે તે એક્શનમાં આવી છે. જયવીર ગઢવી જે છે તેમની ટીમે આજે બગદાણાની આજુબાજુના જે બે ગામ છે ત્યાં આગળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, કારણ કે નવનીતભાઈ પોતે બગદાણાના આગેવાન છે અને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અને આ રાતના સમયે થયેલા હુમલામાં 10 થી 12 લોકો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો અત્યાર સુધી 8 લોકોની ધરપકડ થઈ છે. તો આ અન્ય લોકો કોણ છે અને આ લોકોના નામ સાથે હવે એસઆઈટીની જે ટીમ છે તે સર્ચ ઓપરેશન કરી રહી છે. સાથે સાથે ટેકનિકલ એવિડન્સ જે છે તે પણ ભેગા કરવામાં આવી રહ્યા છે. જયરાજ આહીરની ભૂમિકા શું હશે તેને લઈને પણ આ આખા કેસની અંદર એસઆઈટીની જે ટીમ છે તે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. હાલાકી અત્યારે જયરાજ આહીરનું નામ જે છે તે ક્યાંય આવી નથી રહ્યું, કારણ કે માયાભાઈ ના જે દીકરા છે તેમના નામને લઈને આ આખો વિવાદ ઉભો થયો હતો. સાથે નવનીત બાલદિયાનું કહેવું હતું કે બગદાણા ગાદીને લઈને જે મેનેજિંગ ટ્રસ્ટીનું નામ આપવામાં આવ્યું હતું તેને લઈને તેમને માયાભાઈને ફોન કર્યો હતો અને માયાભાઈ આહીરે એક વિડીયો બનાવ્યો હતો. જે વિડીયોને લઈને જયરાજ આહીરે તેને ફોન કર્યો હતો. જે ફોનના વિડીયો કોલ રેકોર્ડિંગ પણ અત્યારે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં અવેલેબલ છે. સાથે સાથે જે બે પીઆઈને સમન્સ કરવામાં આવ્યા હતા, જે બે પીઆઈને સમન્સ કરવામાં આવ્યા હતા તે બંને પીઆઈ હવે 17મી તારીખે એસઆઈટીની ટીમની સામે ભાવનગર રેન્જ આઈજીની ઓફિસમાં ત્યાં હાજર રહેશે. પરંતુ અત્યારની જે મોટી ખબર છે તે છે કે ભાવનગરના બગદાણાના જે આ કેસ છે તેની અંદર અત્યારે એસઆઈટીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આજુબાજુના ગામની અંદર આ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે 8 આરોપીઓ પકડાયા છે તેમાં વધારો થઈ શકે છે. એટલે બની શકે કે કાલે સવાર સુધીમાં સમાચાર આવે કે અન્ય લોકોને પણ ધરપકડ કરવામાં આવી છે. આપ શું માનો છો? જયરાજ આહીર સુધી એસઆઈટીની ટીમ પહોંચશે કે નહીં? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.